નમસ્તે ગુજરાત. પાલિતાણાથી હું વિઠ્ઠલભાઈ. હું એક કમોસમી વરસાદને લઈને એક વાત કરવા જઈ રહ્યો છું કે અત્યારે ગુજરાત આખામાં કમોસમી વરસાદ છે, ઠીક છે. અને બીજું કે ખેડૂત અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે, ખેડૂત, બરાબર. હવે આમાં બીજી વાત એવી છે કે ખેડૂતને કદાચ સરકાર વળતર આપી દે, બરાબર, જે કાંઈ એનું નુકસાન થયું હોય, એના પાકનું નુકસાન થયું હોય, એ ખેડૂતને નુકસાન સરકાર ભરપાઈ કરી પણ દેશે, બરાબર. અને બીજું એવું કહેવાનું છે મારું કે જે ખેત મજૂરો હોય, માનો કે ખેડૂત હોય એને સરકાર વીઘા દીઠ કે 1000 રૂપિયા આપે કે 5000 રૂપિયા આપે કે 10,000 રૂપિયા આપે, એ એની પ્રશ્ન છે. મારો પ્રશ્ન એવો છે સાહેબ કે જે ખેત મજૂરીની અંદર જે 30% ભાગે, 20% ભાગે, 25% ભાગે ભાગમાં જે રહ્યા હોય એ લોકોનો પાક બગડ્યો તો ખેડૂત કે કોઈ પણ સરકાર એમની સામું નથી જોતા. હવે એમાં બે સમાજ આવે છે. એક તો આપણે જેને ગોધરેજિયા કહીએ છીએ કે આપણે ખેડૂત અને ભાગીદાર તરીકે ઓળખે છે. હવે એમાં એક કોળી આવે છે, બરાબર. કોળી વધારેમાં વધારે ભાગ રાખે, 25% હોય ભાગ, 30% હોય, 40% હોય કે 15% હોય, જે એનો હિસાબ હોય તે, બરાબર. હવે દર વર્ષે કે જ્યારે અન્યકાળ પડે, દુષ્કાળ પડે કે દુકાળ પડે, હવે એ લોકોની જે 6-4 મહિનાની મહેનત હોય, એ 6-4 મહિનાની મહેનતના વળતર સ્વરૂપ એને કાંઈ પણ મળતું નથી અને એ લોકો બિચારા ગરીબના ગરીબ રહે છે. સમજાય તમને મારી વાત આખી જે કહેવાની છે એ? તો મારી સરકારને અને બધા ખેડૂત પુત્ર હોય તેની વાત છે, બધાને એવી વાત કરવાની કે સરકાર પાસે કોઈ એવી માંગણી રાખો સાહેબ કે એક તો આ લોકોને ભલે ખેડૂતને મળે, જે કોઈ મળે એ આપણને કોઈ એનાથી વાંધો નથી, પણ બીજું કે જે આ કોળી પુત્રો છે, કોળી છે, તળપદા કોળી હોય કે સુવાળિયા કોળી હોય કે ગોધરેજિયા હોય કે ખાનદેશિયા હોય કે કોઈ પણ હોય, બરાબર, આપણે એની હારે કોઈ નિસ્બત નથી, પણ એ લોકોને પૂરતું વળતર મળે. માનો કે 6 મહિના એણે મજૂરી કરી હોય, કામ કર્યું હોય, સિંગ પકાવ્યું હોય, બરાબર, 4 મહિનામાં હવે એ સિંગ બગડી જાય તો વળતર સરકાર આપે એ ખેડૂતને આપે. કોઈ અંદર ખેત મજૂર હોય, માનો કે હું 10% 50% ભાગમાં રહ્યો હોય તો મને કાંઈ નથી મળતું, તો સરકારને મારી એક રિક્વેસ્ટ છે, એક અપીલ જેવું છે આ વિડીયોના માધ્યમથી કે એમને કાંઈક એવી જોગવાઈ કરી દો સાહેબ કે એના છોકરા ગરીબના ગરીબ ન રહે. અને આમાં વધારે વર્ગ આપણે કયા ખાનદેશી એવું કાંઈક કહે છે, ડુબળિયા, હા, ડુબળિયાનો આવે છે. બીજો વર્ગ આવે છે કોળીનો. મતલબ આ બે જ્ઞાતિ છે સાહેબ, એને કાંઈક ને કાંઈક એવું વળતર કરો. વિડીયો મોટો થઈ જશે, હું મારી વાત કહેવા માગું છું, એ તમે લોકો સમજ્યા કે નથી સમજ્યા એ મને ખબર નથી, પણ બને એટલો શેર કરજો. મેં મારું મોઢું એટલે નથી દેખાડ્યું કે મારે ફેમસ નથી થવું, બસ મારી વાત મારે મૂકવાની છે. એ વાત સરકાર સુધી પહોંચવી જોઈએ અને આ લોકોને કાંઈક ને કાંઈક ફળ સ્વરૂપ, ભલે 5000, 1000 રૂપિયા, 2000 રૂપિયા, આપણે એવું નથી નક્કી કરતા લાખ કે કરોડ મળવા જોઈએ, એને જે મળે તે એની મહેનત પ્રમાણેના પૈસા એને વળતર સ્વરૂપ મળવા જોઈએ, ભાગ્યાને, બરાબર. જય હિન્દ, જય ગુજરાત, જય ભારત.